બોલો તમારે શું કરવાનું છે? વેક્સ કરાવવાનું છે હાથે ને પગે બે. અચ્છા ખાલી હાથે જ કરવાનું છે તમારે માસી? તમારી વેક્સ કરવાનું છે હાથે ને પગે બે. તો માસી તમે પગે હોતો ને હારું કરી લો, કારણ કે અત્યારે લગ્નની સિઝન ચાલે છે ને, તો અમે લોકોએ સ્કીમ રાખી છે 300 રૂપિયામાં હાથ પગ બે આવી ગયા. તમારે શું કરવાનું છે? અચ્છા અપર લિપ્સ કરવાની છે તો માસી પેલા ઓલા બેનને લઈ લો, કારણ કે એને ખાલી અપર લિપ્સ છે ને તો નવરા થઈ જાય ને એટલે. તમારે આઈબ્રો કરાવવાનો છે તો તમે એક કામ કરો, 2 નંબરની રૂમમાં વહી જાઓ, ત્યાં બધા આઈબ્રો જ કરે છે. અને માસી તમારે લોકોને આઈબ્રો કરાવવાનો હોય ને તો તમે પેલા આઈબ્રો કરી નાખો, કારણ કે અત્યારે તો છે ને બીજા બેનનું વેક્સ કરવું છે ને એટલે આમે તમારે બેહવું તો પડશે જ તે. ના માસી, રાધિકા તો પાર્લરમાં આવતી જ નથી, મહિનો થઈ ગયો. એમાં શું થયું ખબર છે, એના મમ્મીને છે ને રવિવારે એમ કીધું કે મને બ્યુટી પાર્લરમાંથી દીદીઓ બોલાવી છે, ઓર્ડર આવ્યા છે ને એટલે. તો એમ બાનું કાઢીને છે ને કોઈક રાહુલ નામનો છોકરા ભેગું ભાગી ગઈ. નારે ના માસી, હું એવું કઈ કરું ખરા? મારે તો 1 વર્ષ થઈ ગયું. અને આ જેનું પાર્લર છે ને દીદી મારા પર વિશ્વાસ બહુ કરે છે. નામી મારી સગાઈ થઈ ગઈ છે લંડન, તો હું એટલે તો કોર્સ શીખવા આવી છું. તો લંડન જઈને પછી આવું પાર્ટ ટાઈમ કામ કરવું હોય ને તો થાય ને. નારે ના, વૈધી ઘટી તો હું જ છું આ પાર્લરમાં, એટલા માટે બધા મારી પાસે જ આવે છે. ના માસી, વેક્સમાં કોઈ ફ્લેવર નથી. વેક્સમાં અત્યારે એક જ ફ્લેવર પડ્યો છે, મિક્સ ફ્રૂટ વાળો. પેલા બહુ બધા ફ્લેવર તો અમારી પાસે હતા જ તે, પણ અત્યારે લગ્નની સિઝન છે ને તો બધા વેક્સ ખૂટી ગયા છે એટલે. એમ તો હું સારું જ કરું છું માસી, મારા પર ભરોસો રાખો. અને માસી તમે ચિંતા જરાય ના કરો, મારા હાથમાં છે ને જાદુ છે. એકવાર હું આમ કરું ને એટલે બધા રૂવાટા ઊભા થઈ જાય, એટલું મસ્ત હું વેક્સ કરીશ.